મહત્વના સમાચારોથી કરીએ દિવસની શરૂઆત। મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી ભિલોડા ઈડર હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનવા પામી છે। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ભિલોડાથી ઘઉંની બોરી ભરેલી ટ્રક બ્રિજની રેલિંગ તોડી રાત્રે નદીમાં ખાબકી, જેને લઈને અકસ્માતની ઘટના બનવા પામી છે। ઘટનામાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ઘટનાને પગલે સઘન તપાસ હાથ ધરાઈ છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા ઈડર હાઈવે ઉપર એક ટ્રક રાત્રે અચાનક બેકાબુ બની રેલિંગ તોડી અને નદીમાં ખાબકી હતી। આ અકસ્માતમાં ટ્રક ચાલક શાંતિલાલ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। બનાવની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક ગ્રામજનો રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। જો કે અકસ્માતના કારણ અંગે સઘન તપાસ હાથ ધરાઈ રહી છે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। અરવલ્લીના ભિલોડાથી પાસે આ મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો ઈડર હાઈવે ઉપર રાત્રે ટ્રક અચાનક બેકાબુ બની અને સીધી રેલિંગ તોડી હતી। રેલિંગ તોડતા જ બ્રિજ ઉપરથી ટ્રક સીધી જ નદીમાં ખાબકી દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। ટ્રકનો જે ગોઝારો જે અકસ્માત થયો ને આ ટ્રક રેલિંગ તોડી અને સીધી જ નદીમાં ખાબકતા જે ટ્રક ચાલકનું નામ સામે આવ્યું છે શાંતિલાલ ઠાકોર। ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે।